ભાવનગર જિલ્લામાં રહેતા આ મહિલા છાપ ડેકોરેશનની અલગ અલગ વસ્તુઓ તૈયાર કરી આવક મેળવી રહ્યા છે. હાલ જોઈએ તો મહિલાઓ પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભર બની રહ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મહિલાઓ સખી મંડળ અને સ્વસહાય જૂથો સાથે જોડાઈને નાનો મોટો વ્યવસાય શરૂ કરતા હોય છે. આ જૂથો દ્વારા મહિલાઓને ઓછા વ્યાજે લોન અને સહાય પણ આપવામાં આવે છે, જેથી મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે. ઘણી મહિલાઓ ઘરેથી જ પાપડ, અથાણા, છાપ ડેકોરેશન, મસાલા, હેન્ડીક્રાફ્ટ, સિલાઈ વગેરેનો વ્યવસાય કરતા હોય છે. મહિલાઓના સશક્તિકરણ માટે અનેક યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે. આ ઉપરાંત તાલીમ કાર્યક્રમો પણ યોજવામાં આવતા હોય છે. મારું નામ જલ્પાબેન પરેશભાઈ રાજ્યગુરુ છે. મોવા રહીએ છીએ. બેન, તમે આ વ્યવસાય કેવી રીતે શરૂઆત કરી, કેવી રીતે વિચાર આવ્યો? હું ઘરકામ કરતી હતી, પછી એવું થયું કે હું કંઈક કામ કરું, એમ મને ઈચ્છા થઈ હતી. હાલ તમે કયા સખી મંડળ સાથે જોડાયા છો? કઈ કઈ ઝાંસી વસ્તુ તૈયાર કરો? ઝાંસીની રાણી. કઈ કઈ વસ્તુ તૈયાર કરો? હું સાપ ડેકોરેશન કરું છું, પછી આ કાંધીની બધું લાવું છું, વાના રસમનું કરું છું. કેટલાથી કેટલા રૂપિયા સુધી કિંમત છે? બસ 100 રૂપિયાથી તે 1000 સુધીનું રાખું છું રેન્ટેનું. ક્યાં ક્યાં સુધી વેચાણ કરો? 100 થી 500 સુધીની વેચાણ છે, જાજુ નથી. કયા કયા શહેર સુધી? અહીંયા મોવાથી બધે ગામડામાં બધે લઈ જાય છે મારું બધું, આપણું ભાવનગર બધું. ભાવનગર જિલ્લાના મહુવામાં રહેતા જલ્પાબેન રાજ્યગુરુ આજના સમયમાં મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે. જલ્પાબેન રાજ્યગુરુ અગાઉ ઘરકામ જ કરતા હતા, પરંતુ તેઓએ જોયું તો અન્ય મહિલાઓ નાનો મોટો વ્યવસાય શરૂ કરીને આત્મનિર્ભર બની રહ્યા છે, જેથી જલ્પાબેને પણ ઘરકામની સાથે સાથે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. જલ્પાબેન રાજ્યગુરુ વિવિધ પ્રકારની ડેકોરેશન સામગ્રી તૈયાર કરે છે, જેમાં ખાસ કરીને પરંપરાગત અને આધુનિક બંને પ્રકારની છાપ ડિઝાઇનનો સમાવેશ થાય છે. લગ્ન પ્રસંગ, જન્મદિવસ, સગાઈ, ધાર્મિક કાર્યક્રમો અને અન્ય સામાજિક પ્રસંગો માટે તેઓ સુંદર અને આકર્ષક ડેકોરેશન વસ્તુઓ તૈયાર કરે છે. તેમના દ્વારા બનાવેલ સામાનમાં મંડપ સજાવટ, ફૂલોથી બનેલા ડેકોરેશન, રંગબેરંગી કપડાની સજાવટ તેમજ થીમ આધારિત સેટઅપનો સમાવેશ થાય છે. તેઓ આ અલગ અલગ વસ્તુઓ ભાડે આપે છે અને જેના થકી સારી એવી આવક મેળવી રહ્યા છે. ફક્ત મહુવા શહેર જ નહીં, પરંતુ આસપાસના અનેક વિસ્તારોમાંથી તેઓને આ બાબતે ઓર્ડર મળે છે અને જલ્પાબેન પોતે આ છાપ ડેકોરેશનની અલગ અલગ વસ્તુઓ ભાડે આપે છે.